જાન્યુઆરી 2024ના દિવસે એક ઘટના બનેલી જે હરણી બોટકાંડ હતું, જ્યારે માસૂમ બાળકો હતા 12 અને 2 શિક્ષિકા એટલે 14ની હત્યા થઈ હતી. તે સંદર્ભે અમે ન્યાય યાત્રા રેલીમાં જોડાયા છે, કેમ કે 7 મહિના થઈ ગયા. અમે 7 મહિનાથી ધક્કા જ ખાતા હતા, જેવું કે અમે જ ક્રાઇમ કરેલું છે એ ટાઈપનું અમે જ ધક્કા ખાતા હતા. 7 મહિના થઈ ગયા. તે પછી ન્યાય યાત્રા નીકળી તો અમને એવું લાગ્યું કે ન્યાય યાત્રામાં જોડાવા જેવું છે, કેમ કે ન્યાય માટે જે સરકાર છે બીજેપીની, એ સરકાર તો કંઈ કરતી જ નથી. કેમ કે અમે ધક્કા ખાઈને થાકી ગયા. જ્યારે અમે બધી પત્રિકાઓ નીકાળીને બધા સબૂત ભેગા કરીને અમે કલેક્ટર ઓફિસને અંદર પહોંચાડ્યા, કમિશનર ઓફિસના અંદર પહોંચાડ્યા. બધા મોટા ભાજપના અધિકારી જેટલા બી હતા એટલાનું નામ આવ્યું, પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવ્યું. 7 તારીખે ઇલેક્શન હતું અને 8 તારીખે જેટલા 18 મુજરિમોને પકડેલા હતા એમાં 7 તારીખે ઇલેક્શન પત્યું જ ને 8 તારીખે સેશન હાઈકોર્ટમાંથી 4 જણાની જામીન આપી દીધી અને સેશન કોર્ટમાંથી 9 તારીખે 11 જણની જામીન થઈ ગઈ. તે આપણને આટલું મોટું તમાચું છે કે દેખાવા માંગે છે કે સરકાર અમારી છે, સત્તા અમારી છે, એટલે આમ નાગરિકનું કંઈ જ થાય નહીં. એટલે નાના બાળકો તો અમે ગુમાવી દીધેલા છે. તે છતાંય એ લોકોને કંઈ જ ફરક પડ્યું નથી. જ્યારે 7 તારીખે ઇલેક્શનની રાત જોતા હતા, 8 તારીખે 4 જણની હાઈકોર્ટમાંથી જામીન થઈ, 9 તારીખે 11 જણની સેશન કોર્ટમાંથી એક માણસનું કોઈ મર્ડર કરે ને એમાં બી 11 જણની જામીન ના થાય. તો એ લોકોનું બધા ભાજપના એ અધિકારીઓ હતા જેનું બી નામ આવ્યું ને અત્યારે ડૉક્ટર વિનોદ રાવ છે, જે અમારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે. એમનું જ્યારે ભ્રષ્ટાચારમાં નામ આવ્યું તો એ ગોલ્ડમેન તરીકે ઓળખાય છે. એની પાસે એટલી સંપત્તિ છે, એ ક્યાંથી આવી? અને અમારી માંગ એ જ છે કે અમને તાત્કાલિક ધોરણે ન્યાય આપો. 7 મહિના થઈ ગયા ને અમારે તો માસૂમ બાળકો હતા સાહેબ. આટલી મોટી 4 ગુજરાતના અંદર આવી ઘટનાઓ ગુજરાતમાં કેમ બને છે? મારો પ્રશ્ન એ છે. બીજી જગ્યાએ આટલી ઘટનાઓ નથી થતી, ગુજરાતમાં જ કેમ થાય છે? ખાલી હિન્દુ મુસ્લિમ કહીને લડાવવાનું લક્ષ્ય છે એમનું. કંઈ બી નહીં, ખાલી ન્યાય આપો. મારું વડોદરામાં જે થયું છે એ નાના ફૂલકાઓ હતા, એ લોકોએ તો દુનિયા બી નથી જોઈતી ને. એ તો પોતે એકદમ પવિત્ર ભગવાન જેવા માણસો હતા, એકદમ નિર્દોષ. એ લોકોને તો ન્યાય અપાવો સાહેબ. તમે સત્તામાં છો,